હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા ની મજામાં જ હોય. તો મસ્ત મજાનું છે ને મોર્નિંગ થઈ ગયું છે. જો તમને બતાવું, સુરત દાદા છે ને આટલા દીએ ચડ્યા છે અને આપણે છે ને અત્યારમાં છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે અને પૂરી જો આ બાજુ છે ને જમે છે. અને આજે છે ને આપણે 5 વાગ્યાને છે ને જીરું લેવાનું ચાલુ કરી દીધું હતું. અત્યારે છે ને ચીરાવા ઘરે આવ્યા છે. મારી મમ્મી ની બધા તો છે ને જીરો લે અને આપણે છે ને જવાનું હતું પાણી વારવા ખેતરે. આપણે જે જાર વાવી ને તો આપણે છે ને ચીરાવીને પાવર તો 5 વાગ્યાનું જો કે આવી ગયો પણ ટાંકામાં પાણી જતું છે. અને હવે જઈને છે ને આપણે પાણી ખોલવાનું છે. તો છે ને જો આ બાજુ ભૂરીએ જમી લીધું છે ને હવે તારે છે ને જીરું અંબોરો જવાનું છે ને. હા, આપણે જીરું અંબોરવા વઈ જવાનું છે એટલે આપણે તમે તમારા માટે હું આવી હતી, નકર તો ઓમથી ક્યારની વઈ ગઈ હોત તો બે હરિયા બીજા અંબોરાઈ ગયા હોત. આપણે કાલે જીરું અંબોરવાનું ચાલુ હતું ને આજે જીરું અંબોરવાનું ચાલુ છે. અમારા ભૂરાભાઈ ઉઠી ગયા હતા. ભૂરાભાઈ ઉઠી ગયા ને તો એમ થયું જો બધું એમને પડ્યું, આપણે બધું મૂકીને જ વઈ જઈએ. અત્યારમાં હે ને કઈ કામ કરવા ન રહે. જો કામ કરવા ઘરના રહે ને તો પડામ કઈ ન થાય. જીરું પછી 10 વાગે ને એટલે ખરવા માંડે છે ને તો આપણે હે ને મીક વઈ જાય પેલા. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તમે છે ને જીરું લેવા વયા જાઓ. હું છે ને પાણી ચાલુ કરી દઉં. આજે તો અહીંયા પી રહેવું છે તો છે ને 4 હેરિયા જેવા બાકી છે તો 4 હેરિયા પી દઉં આજે. એટલે એમાં છે ને કોરવાનું પી જાય એટલે પછી છે ને થોડાક દિવસ લપ ન રહે. તો તમે હે ને થોડોક ખટકો રાખજો એટલે હે ને એ પી જાય ને તો આજે જીરું અંબોરાઈ જાય ને તો પછી 2 દી પછી આપણું જીરું ચાલુ કરવાનું છે અંબોરવાનું. હા તે કાંઈ વાંધો નહીં, હાલો હે ને ફટાફટ નીકળી જાય અને જીરું એટલું પાઈ આવી. જીરું સોરી જીરું નહીં મિત્રો, સારી એટલી પાઈ આવી. તો મિત્રો તમને અત્યારે બતાવું, જો આ બાજુ છે ને મારી મમ્મી, મારા પપ્પા અને મોટો ભાઈની છે ને જો બધા છે ને અત્યારે જીરું લે છે. અને હવે છે ને આપણે છે ને ફટાફટ ગયા જઈ. મોટર એક બંધ છે અને જીરું દાવડી જાય છે. જાહેર પાવાનું બાકી છે તો છે ને ફટાફટ પાઈ આવી. એટલે હમણાં પાછો ટાઈમ આવે એવું છે નહીં. આ જીરું લેવાઈ જાય એટલે પછી આપણું જીરું આપણે લેવાનું ચાલુ કરવાનું છે. પછી જે ભાગમાં વાવ્યું ત્યાં લઈ આવું થઈ જશે. તો હમણાં થોડાક દિવસ છે ને જીરું લેવાનું ચાલુ રહે એવું છે. તો હાલો છે ને અત્યારમાં છે ને ફટાફટ ગયા જાય અને દૂધ ભરવાનું મિત્રો બાકી છે તો ફટાફટ નીકળી જાય, નકર તો પછી ડેરીએ વહી જશે. અત્યારે છે ને આપણે પાણી બંધ કરી દીધું છે અને 11:30 જેવું થઈ ગયું છે. અને લાઇટ જો કે 5 વાગે આવતી હતી પણ આજે છે ને લાઇટ આવી નથી અને ટાંકામાં છે ને પાણી ખતમ થઈ ગયું છે. અને હવે છે ને આપણે ઘર ભેગું થઈ જવાનું છે. તો જો આપણે આ બરણી સવારમાં દૂધ ભરવા ગયા હતા ને તો આપણે પાણીની વર્તા ભરતા હતા એટલે બરણી બધું લઈ અને હવે છે ને ભૂખ હચીને લાગવા માંડી છે એટલે છે ને હવે ઘર ભેગા થઈ જઈ. અને મિત્રો જો આ વારા બાંધેલા રહ્યા ને આમાં અત્યારે છે ને ઝાટકો ચાલુ છે. આપણે જો અહીંયા છે ને 2 ખાંપા ખોડી અને આ બાજુથી ની પાવર આવે અને આ બાજુથી ની પાવર જાય. 2 બાજુ છે ને વચ્ચે થોડીક આપણે જગ્યા મૂકી હાલે એવું. અને ઝાટકો જો આપણે ઓલી બાજુ ખલેલી જો દેખાય ને અહીંયા આપણે ઝાટકો મૂકી દીધો છે. એટલે છે ને આપણે ઓલી બાજુથી જે વાડીવાળા ભાઈને આવવું હોય ને તો એ અવાજ આવી શકે, અહીંયા ઝાટકો બંધ કરીને અંદર આંટો મારવા આવી શકે. અને આ બાજુ જો અહીંયા 2 બાજુ આપણે ઝાટકો મૂકેલો. અહીંથી આમથી ની પાવર આવે અને આમથી ની પાવર આવે. વચ્ચે આટલું આપણે છે ને ખાલું મૂકી દીધું છે. તો છે ને 2 બાજુથી ને વાડીવાળા ભાઈને આવવું હોય ને તો આવી શકે અને આપણે અંદર જઈએ ગઈ એટલે છે ને. તો હવે છે ને હાલો છે ને ઘર ભેગા થઈ જાય. લાઇટ તો આવી છે નહીં, હવે લાઇટ આવે જો વહેલી તો આવશું, નકર તો હવે કાલે વાત. તો 5 વાગી ગયા છે અને આપણે જો આ બાજુ છે ને ભેંસોના ખીલે વિયાયા આવી વાસદું નાખ્યું અને ભેંસો ફેરવી અને હવે છે ને આપણે આ ભેંસોને પાવાની બાકી છે. અને એના પપ્પા છે ને અમારા મીરાના પપ્પા ગયા છે પાડધરા ગયા છે. એ આપણે આજે હાડિયું મગાવી હતી ને તો હાડિયું લેવા એ ક્યારે આવે ને એની તો આપણને ખબર નથી. 5 તો વાગી જ ગયા છે, એ હજુ આવ્યા નથી. એટલે નકર તો એ હોય એટલે ભેંસું તો પાઈ લે છે પણ આજે છે ને એ છે નહીં ને તો ભેંસું આપણે પાવાની છે. તો જો આપણે આ બની આ બાજુ છે ને લીમડાનું પાન ખાય. સવારની ઓગઠી એને નાખી હતી ને અત્યારે ખાય. હજુ ઘેટી તો આમ જ બાંધી છે, એને ફેરવવાની છે. અમારા આ બાજુ અહીંયા બાંધા છે
તો આને હોતન હે ને આપણે હાલો એવી હે ને પૈ લેવી પહેલાં 100 વાગી ગયા છે અને જો આપણે હે ને આ બાજુ આપણા 2 પાર્સલ આવી ગયા આપણે હે ને ઓનલાઈનમાં મગાવ્યા હતા એ પાર્સલ પણ આપણા આવી ગયા છે અને આપણે હે ને કોઈ દી મગાવ્યા તો નહોતા આપણે પહેલી જ વખત મગાવ્યા હતા કે આ 2 સાડીઓ મગાવી હતી આપણે કલરિંગ તો આજ 2 મગાવ્યા હતા એક મરૂંગ છે અને એક હીરિયોની કલર છે તો આપણે એ 2 કલરની મગાવી હતી એની કિંમત છે 500 રૂપિયા 2 સાડીઓની કિંમત 500 એટલે 1000 રૂપિયા થાય તો એ લઈને જો આ સાડીઓ આવ્યા છે અને ગયા હતા 3 વાગે અને અત્યારે ઘરે આવ્યા છે લેવા ગયા હતા ક્યાં પાડધરા હે ને એ 2 આ સાડીઓ લેવા ગયા હતા ને તો ફોન આવ્યો તો 3 વાગે કે તમારા પાર્સલ પાડધરા પહોંચી ગયા છે તો તમે લઈ જાઓ તો એ હે ને પાર્સલ લેવા ગયા હતા અને પાર્સલ લઈને આવ્યા આપણે જો ખોલીને હોત પણ જોઈ લીધી છે સરસ મજાની સાડીઓ 2 આવી ગઈ છે એક આ કલર ને એક આ કલર આપણે આ 2 સાડીઓ મગાવી હતી હવે આગળ મગાવીશું આપણે ફરીને પણ સારી સાડીઓ આવી છે ને તો આપણે ફરીને મગાવી છે ને ત્યારે આપણે મગાવી લઈશું